जय श्री राम। जय माताजी। मित्रों नमस्कार। मित्रों, मावठानी आगाही થઈ રહી છે। ખેડૂત મિત્રો સાવધાન। ગુજરાતમાં પહેલું માવઠું થવા જઈ રહ્યું છે। હજુ સુધી ખેડૂત ભાઈઓનો ઘણો પાક લેવાનો બાકી છે। ખેતરોમાં બટાકા નીકળી રહ્યા છે અને બટાકાના ભાવ ઓછા હોવાના લીધે અત્યારે કોલેસ્ટરો ભરાઈ ગયા છે અને બીજા કોઈ ખાલી છે તેમાં અત્યારે લાઈનો લાગેલી પડી છે। તો લાઈનોમાં ટ્રેક્ટરો ઊભા છે। જો માવઠું થાય તો મોટા પ્રમાણમાં ખેડૂત ભાઈઓને નુકસાન જવાની ભીતિ થઈ રહી છે। મિત્રો, આજે 10 તારીખ થઈ। 11 તારીખથી પવનમાં વધારો થશે ગુજરાતની અંદર અને પવન થોડો વધારે વાવી શકે છે। તો કોઈને મોટા ધાન્ય હોય એને હમણાં 2-3 દિવસ પાવાનું બંધ રાખવું। બીજું કે 14 તારીખથી મોડી અને 16-17 તારીખ સુધી આપણી ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવશે અને જુદી જુદી જગ્યાએ માવઠારૂપી ઝાપટા પડી શકે છે। કોઈ ભારે ઝાપટા પડવાના નથી એવી આગાહી નથી, પરંતુ ઓછા વધતા ઝાપટા થઈ શકે છે કોઈ જગ્યાએ। જય માતાજી।